ગુજરાતના ડાયમંડના વેપારીઓ જીએસટીના આ દરનો ભારે વિરોધ કરી રહ્યા છે। જીએસટીનો વિરોધ કરવા સુરતના હીરાના કારખાનેદારો સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાને આવેદનપત્ર આપીને જીએસટીનો વિરોધ નોંધાવ્યો હતો। જીએસટીથી હીરા ઉદ્યોગ પરેશાન છે। હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડ પર 0.25%, પોલિશ ડાયમંડ પર 3% અને ડાયમંડ જોબ વર્ક પર 18% જીએસટીનો દર લાગુ કરવામાં આવ્યો છે। આ વિરોધ ચાલુ રાખતા શનિવારે 17મીના રોજ સુરતના હીરાના તમામ કારખાના, હીરાની તમામ ઓફિસો સહિત મૈદરપુરા, વરાછા તથા કતારગામ સહિતના હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પણ પ્રકારનો ટેક્સ નાખવામાં નથી આવ્યો અને કોઈ પણ પ્રકારની ટેક્સની વસૂલાત પણ કરવામાં નહોતી આવતી, પરંતુ જ્યારથી જીએસટીનું અમલીકરણ થશે, આ જીએસટીના અમલીકરણના કારણે જે લેબર ઉપર 5% જીએસટી લાગશે, ઇન્ટરસ્ટેટ તમે જે કંઈ ટ્રાન્સફર કરશો એની ઉપર તમને 3% ટેક્સ લાગશે। આ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મુશ્કેલીરૂપ થશે। જે પ્રમાણે સરકારશ્રીને મળ્યા છીએ, માન્ય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ પટેલને, અને એમની જે અમને ખાતરી આપી છે એ ખાતરી જોતા એવું લાગે છે કે ચોક્કસ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે। હીરા ઉદ્યોગ તરફથી જોબ વર્કરની જીએસટીમાંથી બાકાત રાખી શકાય તેમ ન હોય તો તેના પર રફ હીરા પર લગાવવામાં આવેલા 0.25%નો દર યથાવત રાખવાની માંગણી કરવામાં આવી છે। જોબ વર્ક પરના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી હીરા ઉદ્યોગની માંગ છે। હાલમાં આ ઉદ્યોગ પર ગુજરાતમાં કોઈ સર્વિસ ટેક્સ નથી। જીએસટી અંતર્ગત 18% જેટલા કરથી આ ઉદ્યોગ પર ખૂબ જ મોટું ભારણ વધી જાય તેમ હોય હીરા ઉદ્યોગ સ્પર્ધામાં ટકી શકે તેમ નથી। ત્યારે હીરા ઉદ્યોગપતિનું કહેવું છે કે જીએસટીથી હીરા ઉદ્યોગ પર ખૂબ જ માઠી અસર પડશે। રફ ડાયમંડથી લઈને હીરાની નિકાસ સુધીની પ્રક્રિયા પર આકરો જીએસટી લાદવામાં આવ્યો છે, જેના કારણે અનેક નાના હીરા કારખાનાઓને ગંભીર અસર થશે। નોટબંધીના મારમાંથી માંડ કળ વળી છે, ત્યાં જીએસટીના દરથી ઉદ્યોગની સ્પર્ધાત્મકતા ખતમ થઈ જશે તેવો ડર વેપારીઓમાં છે। તેથી જીએસટીમાં રાહત આપવાની અથવા સંપૂર્ણ જીએસટી રદ કરવાની માંગ સાથે શનિવારે ગુજરાતના હીરા ઉદ્યોગ વેપારીએ સજ્જડ બંધ પાડશે। આ બંધમાં અમદાવાદના બાપુનગર સ્થિત 400થી વધુ હીરા કામદારો જોડાશે, તેમજ સુરતના વેપારીઓ પણ બંધમાં જોડાવાના હોવાથી અબજોનો આર્થિક વ્યવહાર ઠપ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।